શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર મિત્રો, આપ સૌનું ફરી સ્વાગત છે મારી ચેનલ શ્રી કૃષ્ણ શ્યામમાં. આજે આપણે જોઈશું દેવી ભાગવતમાં દેવી ગીતાનો બીજો ભાગ. માતાજીને નમસ્કાર કર્યા દેવોએ પણ પ્રેમના ઉભરાથી અશ્રુપાત વડે ગદગદ કંઠ થયેલા તે દેવતાઓ કાંઈ પણ બોલી શક્યા નહીં. કોઈ પણ રીતે પોતાના મનમાં સ્થિરતા લાવીને ભક્તિ વડે મસ્તક નમાવ્યા છે. જેમને એવા અને પ્રેમના અશ્રુઓથી જેમના નેત્ર પરિપૂર્ણ થયા છે એવા તે દેવતાઓ જગદંબાની સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ સ્તુતિ કરે છે, જગતમાં ક્રીડા કરનારા આપ મોટા દેવી કેમ જે મંગળરૂપ સર્વના ઉપાદાન કારણરૂપ અને કલ્યાણમય છો, એમને અમો સાવધાનપણાથી વારંવાર નમસ્કાર કરીએ છીએ. આપ કે જે અગ્નિ જેવા રાતા વર્ણવાળા સર્વજ્ઞ, જ્ઞાન વડે દેદીપ્યમાન, કર્મોના ફળોને માટે લોકોએ સેવેલા અને જેમની પ્રાપ્તિ અષ્ટાંગ યોગથી પણ મળવી કઠણ છે, એવા તમોને અમો જ્ઞાનથી તરી શકાય એવા આ સંસારમાંથી તરવા માટે શરણાગત થયેલા છે અને નમસ્કાર કરીએ છીએ. પ્રકાશવાળી વૈખરી વાણી કે જેને પ્રાણોએ ઉત્પન્ન કરી છે, જેને ઘણા રૂપવાળા અમારા જેવા પશુઓ બોલે છે, જેથી સર્વ પ્રકારના વ્યવહારો સિદ્ધ થાય છે, જેથી અન્ન તથા બળ મળે છે, જે પ્રતિષ્ઠા આદિથી મત્ત કરનારી છે, તે વાણી આ સ્તુતિ કરવાને લીધે અમોને પ્રાપ્ત થાવ. પરમ પવિત્ર મહામંગળ રૂપ આપ કે જે પ્રલય કાળનો પણ નાશ કરનારા બ્રહ્માથી સ્તુતિ કરાયેલા લક્ષ્મી રૂપ, પાર્વતી રૂપ, સરસ્વતી રૂપ, અદિતિ રૂપ અને દક્ષની પુત્રી રૂપ સતી છો, એમને અમે નમીએ છીએ. મહાલક્ષ્મીને જાણીએ છીએ અને સર્વશક્તિનું ધ્યાન કરીએ છીએ. માટે હે દેવી, અમોને જ્ઞાનમાં સારી રીતે પ્રેરણા કરો. તમે કે જે વિરાટ સૂત્રાત્મા, અવ્યકૃત અને પરબ્રહ્મરૂપ છો, એમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. જેના અજ્ઞાનથી રજૂમાં અને માળામાં સર્પની પેઠે આ જગત દેખાય છે અને જેણે જાણવાથી લય પામે છે, તે ભુવનેશ્વરીને નમસ્કાર કરીએ છીએ. તેમજ એ શ્રુતિમાં ત્વમ પદનો લક્ષ્યાર્થ કે જે પાંચે કોષથી ન્યારો, ત્રણેય અવસ્થાનો સાક્ષી અને પ્રત્યેગાત્મા રૂપ છે, તે રૂપ આપને નમસ્કાર કરીએ છીએ. આપ કે જે ઓમકાર રૂપ, હ્રીમકાર રૂપ, મૂર્તિવાળા કરુણારૂપ અને અનેક પ્રકારના મંત્રો રૂપ છો, એમને વારંવાર નમસ્કાર કરીએ છીએ. વ્યાસજી કહે છે, આ પ્રમાણે દેવતાઓએ ભગવતીની સ્તુતિ કરતા તે મણિદ્વીપમાં રહેનારા મદોન્મત્ત કોકિલાના સરખા શબ્દવાળા ભગવતીએ મધુર વાણીથી તેઓને નીચે પ્રમાણે કહ્યું. દેવીએ કહ્યું, હે દેવતાઓ, જે કાર્યને માટે તમો અહીં એકઠા મળીને આવ્યા છો, તે કાર્ય કહો. હું સર્વદા વરદાન આપનારી અને સર્વદા કલ્પવૃક્ષની પેઠે ભક્તોના મનોરથોને પૂરનારી છું. તમો કે જેઓ ભક્તિવાળા છો, તેઓને હું વિદ્યમાન છતાં શી ચિંતા છે. હું મારા ભક્તોને
દુઃખમય સંસાર રૂપી સમુદ્રમાંથી ઉદ્ધાર કરું છું. હે શ્રેષ્ઠ દેવતાઓ, આ મારી સત્ય પ્રતિજ્ઞા છે એમ તમો નિશ્ચય જાણો. આ પ્રમાણે ભગવતીની પ્રેમ ભરેલી વાણી સાંભળીને રાજી થયેલા અને નિર્ભય થયેલા દેવતાઓએ તેમની પાસે નીચે પ્રમાણે પોતાના દુઃખનું નિવેદન કર્યું. દેવતાઓએ કહ્યું, આ ત્રણેય લોકમાં કોઈ પણ તમારાથી અજાણ્યું નથી, કારણ કે તમે સર્વજ્ઞ અને સર્વના સાક્ષી રૂપ છો. હે પરમેશ્વરી, તારકાસુર નામના મોટા દૈત્યથી રાત અને દિવસ અમો પીડિત છીએ. હે શિવે, એનો વધ શિવના ઔરસ પુત્રના હાથથી થશે એમ બ્રહ્માએ ઠરાવેલું છે. હે મહેશ્વરી, આપ પણ જાણો છો કે શિવની કોઈ સ્ત્રી જ નથી. હે અંબિકા, સર્વજ્ઞની પાસે પામર લોકો શું નિવેદન કરે? જે નિવેદન કરવાનું છે તેને તમે નથી જાણતા. આટલું અમોએ સંક્ષેપથી કહ્યું. બીજું જે રહ્યું તેનો આપ વિચાર કરી લો. હે જગદંબા, આપના ચરણારવિંદમાં અમારી સર્વદા અવિચળ ભક્તિ રહો. એટલું જ અમારે મુખ્ય માંગવાનું છે. બીજું તો અમે દેહાભિમાનને લઈને માંગીએ છીએ. વ્યાસજી કહે છે, આ પ્રમાણે દેવતાઓના વચન સાંભળીને જગદંબાએ તેઓને નીચે પ્રમાણે કહ્યું. જગદંબા કહે છે, મારી શક્તિરૂપ જે ગૌરી છે તે હમણાં હિમાલયને ત્યાં અવતરશે. તે ગૌરીને તમો શિવજીને આપજો અને તે ગૌરી તમારું કાર્ય સિદ્ધ કરશે. તમોને મારા ચરણારવિંદમાં પ્રેમ ભક્તિ હજો. હિમાલય અત્યંત ભક્તિથી મન વડે મારી ઉપાસના કરે છે, તેથી તેના ઘરમાં મારો જન્મ થવો એ મને અત્યંત પ્રિય છે. વ્યાસજી જન્મેજય પ્રત્યે કહે છે, આ પ્રમાણે જગદંબાનું મોટા અનુગ્રહ કરવાવાળું તે વચન દેવતાઓએ જ સાંભળ્યું એમ નહીં, પરંતુ હિમાલયે પણ સાંભળ્યું. તેથી કરીને પ્રેમના આંસુઓથી કંઠ અને નેત્ર જેના ભરાઈ આવ્યા, એવો તે હિમાલય મહારાણી જગદંબા પ્રત્યે આ પ્રકારે વચન બોલ્યો. હિમાલય કહે છે, તમે જેના પર અનુગ્રહ કરવાનું ધારો છો તેને મોટામાં મોટો કરો છો. એમ ન હોય તો જળ અને સ્થાવર રૂપ હું ક્યાં અને ચૈતન્ય સ્વરૂપિણી તમે ક્યાં? હે નિર્મળ દેવી, સેંકડો જન્મોના અશ્વામેઘાદી પુણ્યોથી અથવા સમાધિથી ઉત્પન્ન થયેલા ઉગ્ર પુણ્યના પ્રભાવથી પણ હું તમારો પિતા થાઉં એ વાત માની જ શકાય નહીં. અહો જગદંબા, આ હિમાલયને ઘેર કન્યા રૂપે અવતર્યા માટે હિમાલય ધન્ય અને ભાગ્યશાળી છે. જેના ઉદરમાં અનંત કોટી બ્રહ્માંડો રહ્યા છે તે જગદંબા જેની દીકરી થયા એના સમાન આ પૃથ્વીમાં બીજો કોણ થશે? જેમના વંશમાં મારા જેવો ભાગ્યવાન પુરુષ છે તે મારા પિતૃઓ માટે કયા ઉત્તમ સ્થાનનું નિર્માણ થયું હશે તે હું જાણતો નથી. આપે પ્રેમ ભરેલી કૃપાથી મને જેવી રીતે આ વરદાન આપ્યું તેવી જ રીતે સર્વ વેદાંતોથી સિદ્ધ જે આપનું સ્વરૂપ હોય તે મને કહો. હે પરમેશ્વરી, તમે ભક્તિ સહિત યોગ અને વેદથી પ્રતિપાદિત જ્ઞાન પણ તેની સાથે કહો કે જેથી કરીને હું તમારા રૂપ જ થઈ જાઉં. વ્યાસજી કહે છે, આ પ્રમાણે હિમાલયનું વચન સાંભળીને જેનું મુખારવિંદ પ્રસન્ન થયું છે એવા જગદંબા વેદમાં ગુપ્ત રહેલું જ્ઞાનરૂપી રહસ્ય કહેવાનું આરંભ કરવા લાગ્યા. શ્રી દેવી ભાગવતમાં સપ્તસ્કંદમાં દેવી ગીતામાં પ્રથમ અધ્યાય સમાપ્ત. શ્લોક
1થી 74 સુધી. તો મિત્રો, આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરો. થેન્ક યુ મિત્રો. જોતા રહો અમારી ચેનલ શ્રી કૃષ્ણા શ્યામ.